જય માતાજી, હું છું કિરણ ભંડેરી અને વાગી ગયા છે 5। આજે છે મંગળવાર, તો અમે બનાવીશું લાપસી। તો મમ્મી, આપણે કેવી રીતના લાપસી બનાવીશું જરાક તમે મને કહેશો? આમાં લોટ નાખ, જો આ લોટ નાખું છું, એમાં થોડું તેલ નાખ, તેલ થોડુંક જ હો। હા, બસ હવે એને શેક ધીમા તાપે, ધીમા તાપે। સાવ ધીમા તાપે હો, સાંજી ભેગી રે। તો મિત્રો, આજે છે મંગળવાર અને અમે આજે માતાજી માટે પ્રસાદ રેડી કરીએ છીએ। તો પ્રસાદમાં બનાવવાની છે લાપસી, પણ કિરણને આવડે છે, પણ તો પણ એ મમ્મી પાસે રાય લે છે કે મમ્મી તમે બનાવો ને એમ જ અમારે બનાવી છે। તો જો આજે આપણે માતાજીનો પ્રસાદ કેવો થાય તૈયાર એ આપણે જોઈ લઈએ આજે। આવ ધીરે ધીરે હો, અસલ આમ સ્લો। જો હું ધીમે ધીમે લોટ શેકું છું। લોટ શેકાઈ જાય ને પછી શું કરવાનું મમ્મી? લોટ છે ને ગુલાબી થવા દે, હા, ગુલાબી થઈ જાય સાવ ગુલાબી થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું। ત્યાં સુધી શેકાવા દે। મમ્મી, લાપસી બનાવવાનું માપ તો કે બધાને? જો એક વાટકી લોટ, આ એક વાટકી લોટ લીધો, બરોબર? પછી વાટકી પાણી, પોણી વાટકી પાણી લીધું, જોઈતા પ્રમાણે એટલે આમાં પાણી લીધું, બરોબર? મીઠું જેટલું ખાવ એ પ્રમાણે ગોળ, ગીડું જેટલું ખાવું એ પ્રમાણે ગોળ લેવાનો આપણે। મમ્મી, આ કોડામાં નાખ દો। હા, એ ગોળ નાખી દે, એ ગોળનું પાણી એકદમ ઉકળવા દે। એ ગોળનું પાણી અસલ ઉકળી જાય તો ગુલાબી થઈ જવું જોઈએ। લોટ ગુલાબી થઈ જાય પછી વચ્ચે ખાડો કરી પાણીમાં નાખી દેવાનું। આમાં આપણે વરિયાળી નાખીએ છીએ। હા, વરિયાળી નાખ। મમ્મી, આ પાણી તો ઉકળી ગયું। આમાં વરિયાળી નાખી, હા, ગોળનું પાણી છે ને ઉકળવા દે, પછી બંધ કરી દેવું જરા। ધીમું રાખજો। હા, જો મિત્રો, લોટ છે ને ગુલાબી થાય ને એટલો શેકવાનો। જો આ લોટ ગુલાબી થઈ ગયો છે, ધીમા ગેસે લોટ શેકશો ને એમ લાપસી બહુ મસ્ત બને। અને મને તો લાપસી બહુ જ ભાવે, જો આ છે કઢી અને લાપસી। જો આ અમારા દેશનું ઘી છે, ગામડેથી આવેલું છે ને મસ્ત ઘી। હવે આ લોટને છે ને આપણે આમાં નાખવાનું છે અને એક જ ચમચી ઘી નાખવાનું પાણીમાં, થોડુંક એવું છે, બસ। લાપસી છે ને મસ્ત છૂટી લાપસી થાય, સરસ। ચાલો હવે પાણી નાખી દઈશું, લોટ નાખી દઈશું। જો આ લોટની અંદર પાણી નાખીને આપણે ખીચી કેમ હલાવી એવી રીતના વેણીથી હલાવવાનું। પેલા ખાડા કરીને ભરવા દે પાણી। પેલા ખાડા કરવા દેવાના। મમ્મી, આ શું કરસ? એમાં ખાડા કરી તો આપણને ખબર પડે પાણી છે કે ખલાસ થઈ ગયું છે એમ। પાણી ખલાસ થવા આવે ને ત્યારે અંદર એના હલાવવાનું, ત્યાં સુધી નહીં હલાવવાનું। ઢાંકવાનું કે નહીં ઢાંકવાનું? ઈચ્છા પડે તો ઢાંકી દેવાનું, નહીંતર ખુલ્લું હાલે, તો પછી આપણે જોયા કરવા માટે ખોલવું પડે ઢાંકણ। લાપસીમાં જે પાણી મૂકેલું હતું ને તે બળી ગયું છે, એટલે હવે આમ હલાવી નાખવાની, પછી એને ઠંડી થવા દે। ઠંડી થઈ જાય પછી ઘી નાખી દેવાનું, એટલે લાપસી બની ગઈ। ચાલો, લાપસી બની ગઈ છે। આપણે કોઈ પણ સારું કાર્ય કરી ત્યારે લાપસીનો જ પ્રસાદ બનાવીએ છીએ। કોઈ નવું મકાન હોય, કોઈ નવું આપણે એમ થયું છે કે પગાર આવ્યો છે, પહેલો પગાર, કોઈ પણ ભોગમાં આપણે લાપસી જ બનાવીએ છીએ। કોઈ છોકરાની સગાઈ થઈ હોય, છોકરાનું જલ હોય, છોકરીનું જલ હોય, છોકરાનું જલ હોય, પેલા આપણે લાપસી બનાવીએ। એ ગણપતિને ધરાવીએ, માતાજીને ધરાવીએ। ઘીમાં નાખી દો, શે ઘીમાં, એમાં શું છે? જોતા પ્રમાણમાં ઘી નાખ, પછી વધારે નાખવું જોઈએ, એટલે થોડું બસ ને, એટલે જોવા દે ચમચા, એટલે આજે ગરમ છે એટલે ઉંગળી ગયું ઘી સીધું। હવે જો મિત્રો, ઘીની પાઈ લે છે, ગોળની પાઈ હોય પણ ઘી ગરમ કરે છે। એ ગરમ કરીને અને આ જે લોટ બાપા શેક્યો ને એમાં એ મિક્સ કરી દેશે હમણાં, અને આપણી લાપસી મસ્ત રેડી થઈ જાય।
તો નજીકથી બતાવો તમને. લે નાખ. હવે જોયું ઘી ઘટે ને તો કહેજે હો. ઘટશે તો નહીં પણ વધી જાય આખી. વધશે નહીં, માપે જ છે. હલાય હવે. જો હવે છે ને આ રીતના મસ્ત હલાઈ લેવાનું. લાપસી બની ગઈ, થઈ ગઈ તૈયાર. અને માતાજીને ભોગ ધરાવી ગયો પ્રસાદ. ગેસ બંધ કરી દો. બંધ કરી દો ગેસ. હરખું સાફ કરજો. હા ભાઈ આ જો સાફ સફાઈ થઈ ગઈ છે અને બધા ભગવાનને મેં તો તગારામ ભરી દીધા. કે ભગવાન તનનો તકારામ ભરી દે. તો સારું. ચાલો હવે બધી વસ્તુ નાખો ખાઈએ અને ગોઠવી દો. ગોઠવી દે ને. તો ઘરની બહાર તને કેટલો ટાઈમ ગમે? હાલો તો ગોઠવી દો આપણે. અને ચાલો તો હવે આજે પ્રસાદી માતાજીની બની ગઈ છે અને મંદિર પણ સાફ થઈ ગયું છે. તો હવે અત્યારે પપ્પા એમ કીધું કે કઢી અને ખીચડી બનાવ કિરણ. તો કઢી અને ખીચડી બનાવવા માટે છે ટમેટા, કાંદા, તુવેર, લીલું લસણ એવું બધું અને ખીચડી માટે પણ મેં તૈયાર કરી લીધું છે. તો ચાલો હવે હું કઢી અને ખીચડી બનાવી નાખું અને આ થોડુંક સલાડ એલિસ માટે બનાવું. તો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો. અને આ અમારી નાની એવી શરૂઆત છે તો અમને બધા સપોર્ટ કરજો અને જય માતાજી.